મહેસાણાની દૂધસાગર ડેરીની 66મી સાધારણ સભામાં ડેરીએ 9,043 કરોડનું માતબર ટર્નઓવર અને પ્રથમવાર 455 કરોડનો જંગી નફો જાહેર કર્યો। સભામાં સૌથી વધુ દૂધ ભરાવતી મંડળીઓ અને ઉત્સાહી પશુપાલકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દૂધની આવકમાં 2.5 લાખ લીટરનો વધારો નોંધાયો છે અને આગામી શિયાળા સુધીમાં દૈનિક 50 લાખ લીટર દૂધની આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો। પશુપાલકોના હિતમાં દૂધના ફેટ અને નફાનો ભાવ 982 રૂપિયાથી વધારીને 1,003 રૂપિયા કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ડેરી દ્વારા પશુપાલકો પાસેથી છાણ ખરીદીને તેમાંથી ગેસ અને ખાતર બનાવવા માટે ખેરાલુ, મહેસાણા અને પાટણમાં વિશેષ પ્લાન્ટ સ્થાપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। સભા મળી હતી, એમાં પશુપાલકો માટે ખૂબ સારા નિર્ણયો લેવામાં આવ્યા છે। સૌથી પહેલો નિર્ણય તો દૂધસાગર ડેરીનો નફો જાહેર કરવામાં આવ્યો। એ 455 કરોડ રૂપિયા નફો પશુપાલકોને આપવામાં આવશે। એ નફાના કારણે વર્ષનો આખરી ભાવ 1,003 રૂપિયા કિલો ફેટે થયો છે। એ ડેરીના ઇતિહાસમાં 66 વર્ષની અંદર પ્રથમ વખત આટલો દૂધનો ભાવ આપણે આપી શક્યા છીએ।